ઘણા ગઠિયાઓ ભવિષ્યવાણી કરવાના નામે વશીકરણ, હિપ્નોટિઝમ વગેરે વિદ્યાઓ દેખાડી લોકોને છેતરતા હોય છે અને એમાં છેલ્લે તો ટ્રીક જ નીકળતી હોય છે. એટલે આવી જે હું ભવિષ્યવાણી અત્યારે કરવાનો છું એના માટે હું કોમલબેનને મેં બોલાવ્યા છે મદદ માટે, ટ્રીક દેખાડવા. અને એમાં હું એમને વશીકરણ કયો કે હિપ્નોટિઝમ કયો કે જે કંઈ કયો એ હું એમને અહીંયા બોર્ડ ઉપર મેં થોડાક આંકડા લખ્યા છે. એ આંકડા 4 લાઈનમાં 1 થી 16 સુધીના આંકડા લખ્યા છે. એમાંથી એમણે કુલ 4 આંકડા એક લાઈનમાં ધારવાના છે અને એ છેલ્લે જે આંકડો ધારશે ચારેયનો સરવાળો જે થશે ને એ હું અગાઉથી લખીને લાવ્યો છું. તમને નવાઈ લાગશે, આ એક ફ્રેમ છે. આ ફ્રેમની અંદર હું મઢાવી અને જે સરવાળો છે ને એનો જવાબ મેં તૈયાર કરીને મેં અગાઉથી રાખ્યો છે. એ હું કોમલબેનને કહું છું તમારે અત્યારે સાચવીને રાખવાનું છે, છેલ્લે આપણે ખોલશું. અને ઘણા મિત્રોને શંકા જાય કે અમારો બધાનું ગોઠવણ હશે અગાઉથી, તો તમને કહી દઉં કે આ એક મેજિકની ટ્રીક છે અને આવી ટ્રીક હું મારી યુટ્યુબ ચેનલ ઉપર શીખવાડતો હોઉં છું. અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, પ્રશાંત ગિરી ગોસ્વામી. એમાં હું શીખવાડું છું. એટલે કેમ છો કોમલબેન? મજામાં. હવે હું તમને છે ને આ બોર્ડ ઉપર તમને જો આંકડા દેખાય છે 1 થી 16 સુધીના, 1 થી 16 સુધી અલગ અલગ આંકડા લખ્યા છે. હવે આમાંથી ચારેય લાઈન માંથી તમારે એક આંકડો ઝડપથી ધારતા જવાનું છે. જે આંકડો ધારશો ને એના ઉપર હું સર્કલ કરી લઈશ એટલે આપણે એ આંકડા ફાઇનલ થઈ જાય. તમને તમારી ઈચ્છાથી ધારવાના છે. હું આમાં કોઈ વાતનું તમને હું ઇન્ટરફિયર નહીં કરું. બરોબર? હવે તમે કોઈ પણ આંકડો ધારો. 3 નંબર બધાથી પહેલી લાઈનમાં ધાર્યો છે એટલે એક તો આંકડો એમનો 3 થઈ ગયો. પ્લસ હવે તમે બીજી લાઈનમાંથી ધારો 8. બીજી લાઈનમાં તમે 8 ધાર્યા છે એટલે 3 + 8. હવે ત્રીજી લાઈનમાંથી ધારો 10. ત્રીજી લાઈનમાંથી તમે 10 ધાર્યા છે એટલે 10 થઈ ગયા. હવે 13. અને ચોથી લાઈનમાંથી તમે 13 ધાર્યા છે. હવે આપણે આ બધાનો સરવાળો કરો. મિત્રો બોર્ડ ઉપર દેખાય, તમને ન દેખાતું હોય તો હું બોલું છું 3 + 8 + 10 + 13 34 થાય છે. તમારા મોબાઈલ ઉપર કરી જો. 34 નો સરવાળો થાય છે. હવે તમારા હાથમાં જે ફ્રેમ છે એ ફ્રેમ તમારા હાથે ખોલો. ઓન કેમેરા અત્યારે તમારા હાથમાં જે ફ્રેમ છે ને એ અમે અત્યારે ખોલી છે. મિત્રો વિડીયો કદાચ લાંબો હોય તો અમે એટલે સેજ કદાચ એડિટિંગ કર્યું હોય, પણ આ સવાલનો જવાબ તો એ મેં ફાઇનલ અગાઉથી કરી. તમે જો અગાઉથી ક્યાં લખેલો છે 34. તમે જે સરવાળો કર્યો હતો એ મેં અગાઉથી ફ્રેમમાં મઢાવીને લઈને આવ્યો હતો અને એનો સરવાળો 34 છે.